આજ આપણે બુલેટ બાબાની વાત કરીશું। આ ભારતનું એક એવું અનોખું અને અદ્ભુત મંદિર છે જ્યાં ભગવાનની નહીં પરંતુ 350 સીસી રોયલ એનફિલ્ડ બુલેટની પૂજા કરવામાં આવે છે। અહીંયા પ્રસાદમાં લાડુ નહીં પરંતુ દારૂની બોટલો ચડાવવામાં આવે છે। આ કહાની રાજસ્થાનના ઓમ સિંઘ રાઠોડની છે। 1988માં આ જગ્યાએ એક ભયાનક એક્સિડન્ટ થાય છે અને તે ત્યાં મૃત્યુ પામે છે અને આ બુલેટને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે અને આ બુલેટ સવાર પડતાની સાથે જ પોલીસ સ્ટેશનથી જે જગ્યાએ એક્સિડન્ટ થયું હોય ત્યાં પહોંચી જાય છે અને પોલીસવાળા શોધખોળ કરી આ બુલેટને ફરીથી પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે અને બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં આ બુલેટમાંથી પેટ્રોલ અને ચાવી નીકાળી દેવામાં આવે છે। તે છતાં આ બુલેટને તે મોટી મોટી સાંકળથી બાંધે છતાં પણ આ બુલેટ બીજા દિવસે સવારે જ્યાં એક્સિડન્ટ થયું હોય ત્યાં જ મળી આવે છે। આ પરિસ્થિતિ જોઈ પોલીસવાળા પણ હેરાનગતિમાં આવી જાય છે અને ત્યાંના લોકો તે જ જગ્યાએ ઓમ સિંહ બંનાનું બુલેટ મૂકીને ત્યાં મંદિર પણ બનાવી દે છે અને આજે તે જગ્યા બુલેટ બાબા તરીકે ઓળખાય છે અને અહીંયા કોઈ પણ વ્યક્તિ ત્યાંથી નીકળે તો ત્યાં માથું ટેકવીને તેમના આશીર્વાદ લઈને નીકળે છે। જય હો બુલેટ બાબાની। આવી જ માહિતી જાણવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।